મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી। જગતનો તાત ફરી ખાતર માટે લાંબી કતારોમાં। વાવણી સમયે પાયાનું ખાતર બાદ હવે યુરિયાની થઈ અછત। ઉના શહેરમાં ખાતરના ડેપો, જંતુનાશક દુકાનો ઉપર ખાતરની સવારથી ખાતર માટે લાંબી કતારો। ઉના અને ગીરગઢડાની આસપાસના તમામ ખેડૂતો સવારથી જોડાય છે ખાતરની કતારોમાં। લાંબી કતારોમાં ઊભા રહ્યા બાદ પણ તેને એક આધાર કાર્ડ ઉપર માત્ર 2 થેલી ખાતર મળી રહ્યું છે। ખાતરને લઈને દર સિઝને થાય છે ખેડૂતો હેરાન। સરકાર ખાતરનો ઓછો વપરાશ કરવા આવી નીતિ કરી રહ્યું છે। કાળા બજારીઓને ફાયદો કરી રહી છે। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ગીર સોમનાથ। મારું નામ બીજલભાઈ કાળાભાઈ રાઠોડ, ગામ રાણો છે, તાલુકો ઉના, જિલ્લા ગીર સોમનાથ। લાઈનમાં ઊભા છો, શેના માટે ઊભા છો? ખાતરની લાઈનમાં ઊભો છું। આ ખેડૂને સમજવું, હું 2 ઠેલી આપે તો શું કરવાનું? રોજ ખેડૂને લાઈનમાં ઊભવાનું, 2 ઠેલી શું થાય? 50 વીઘાના ખાતેદાર હોય, કોઈક 20 વીઘાના હોય, કોઈક 10 વીઘાના હોય। રોજે રોજ લાઈનમાં ઊભવાનું, ખેડૂને 5-5 કલાક ને 7-7 કલાક ઊભા થતાંય નથી મળતું ખાતર। કેટલા દિવસથી આવો છો અહીંયા? 8-10 દિવસથી લાઈનમાં ઊભા રહીએ છીએ, ખાતર મળતું। કેટલી થેલી મળે છે ખાતર? 2 ઠેલી ખાતર મળે છે। અન્ય કોઈ સમસ્યા ખાતર આપવામાં લેવામાં? નહીં, બીજી કોઈ સમસ્યા છે નહીં। આપનું નામ? મનોજભાઈ। ક્યાંથી આવો છો મનોજભાઈ? મનોજભાઈ, શું સમસ્યા છે? કોરિયા ખાતર મળતું નથી। કેટલા દિવસથી આવો છો? 4-5 દિવસથી આવું છું એક ધારો અહીંયા। તો અહીંયા કઈ વ્યવસ્થા છે અત્યારે યુરિયા આપવાની? અત્યારે મળે છે, પણ ટોકન આપી દીધા છે બધાને। તમારે કેટલા વીઘા જમીન છે? મારે છે 25 વીઘા જમીન। તમે લાઈનમાં ઉભા રહો છો કોરિયા લેવા માટે? હે? લાઈનમાં જે ઉભા રહી વારો નથી આવતો અમારો। કેટલા દિવસ છે લાઈનમાં ઉભા? આજ બુરિયા જ આવ્યું છે અહીંયા।